સુરતના પાલ વિસ્તારમાં વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000નો દંડ કરાયો છે। આરટીઓ પાસે વરઘોડા દરમિયાન ફટાકડા ફોડતા કાર્યવાહી કરાઈ હતી। વરાછા અને લીંબાયત રોડ પર કચરાને લઈને મનપાની લાલાંક। સ્વચ્છતામાં દેશમાં નંબર 1 પર આવ્યું છે સુરત શહેર। ત્યારે સુરતના પાલ વિસ્તારમાં વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ જોડાયા છે। નિર્મલ, જણાવશો કે દેશમાં સૌથી સ્વચ્છ શહેર, પહેલા નંબરનું શહેર એટલે કે સુરત, પરંતુ આ જ શહેરમાં જો ફટાકડાનો કચરો દેખાય છે તો 7,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। ચોક્કસથી તે સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર 1 આવ્યું છે અને આ નંબર 1 જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે અગાઉ પણ જે વરાછા લીંબાયત વિસ્તાર હતો અને ત્યાં જાનૈયાઓ લગ્નમાં જાન લઈને જઈ રહ્યા હતા ત્યારે ફટાકડા ફોડ્યા હતા, ત્યારે પાલિકા દ્વારા તેઓને દંડ કરવામાં આવ્યો હતો। ફરી આરટીઓ પાસેથી એક વરઘોડો પસાર થઈ રહ્યો હતો અને તેઓએ ફટાકડા ફોડી કચરો કરવામાં આવ્યો હતો, જેના કારણે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ જે જાનૈયાઓ હતા તેઓને 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જે દેશમાં નંબર 1 સ્વચ્છતા અને ક્રમાંક છે તેને જાળવી રાખવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। જી નિર્મલ, આભાર।